જય સિયારામ, જય ગૌ માતા। આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર એક ગૌ માતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે।